હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ. તો આપણે સવાર થઈ ગઈ છે અને કૂતરા આવી ગયા છે. તો જુઓ કેવું કરે છે મારું કૂતરું. જો સંતાઈ ઉઠી લાવી તો મસ્ત મરણ માતા થઈ અને મમ્મી આપણા ઘરમાં સિયા થઈ ગઈ છે અને જીમીભાઈ પૂજા કરવા બેઠો છે. તો જોઈ શકો છો આરતી કરીને પૂજા કરી દીધી. જીમી બેઠો. મમ્મી એમ નાસ્તો બનાવશે તો હું બનાવશે આપણે જોઈ લઈએ. મમ્મી જય સ્વામિનારાયણ. સવાર થઈ ગઈ છે ને બધા ઉઠી ગયા છે, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે, નાસ્તો બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો મેં આજે નાસ્તામાં બાજરીનો રોટલો અને ચા બનાવી છે. કારણ કે થોડુંક મોસમ ઠંડુ હોય એટલે આપણે બાજરીનો રોટલો બનાવીએ છીએ. બાકી હાંજની રોટલી પડી હોય તો વઘારીએ જ દઈએ છીએ. અને સૂકો નાસ્તો તો હંમેશા આપણે બનાવતા જ હોય તો પડે જ નહીં. તો ગાઈસ, બાજરાનો રોટલો જેવડી તવી હોય ને એવરો હું બનાવું છું. ગમે જેવડી તવી હોય પણ એવરો હું બાજરીનો રોટલો બનાવું. તો જો ગાઈસ અમે ઘી નાખી જશે પછી બાજરીનો રોટલો ને ઘી ખાઈને મજા જ આવી જશે. તો ગાઈસ, અમારા ગુજરાતીઓ બોડી બનવી હોય તો બના અને જે થવું એ થાય, પણ ઘી અને બાજરાનો રોટલો સવારે ખાવાની વાત રાખવાની. શરીર તો મજબૂત થાય. જીમો હું કરે બેટી? જીમો તો ગાઈસ, સવારમાં વાંદરા આવી ગયા છે અને આપણે વાડીમાં રીંગણ બેસવાના ચાલુ થઈ ગયો છે. અહીંયાથી દૂરથી ઝૂમ કરીને બતાવી જાઉં. આ પ્લાન્ટ ઉપર બે દેખાય છે, બીજા છે પણ અંદર જઈને બતાવું તો ખબર પણ અત્યારે આપણને ટાઈમ નહીં. અને આ વાડી જો વાંદરાઓએ વાડી આપણે અહીંયાથી ભાગી નાખી છે. આ બધી કમ્પ્લીટ છે. અહીંયાથી લાકડું ભાગી ગયું છે. આ પ્લાન્ટ ઉપર આપણે કારેલા વાયા છે. જો છોટું સા કારેલા બેઠા છે. તો ભાઈ આપણે ભાજી તો ચોમાસામાં ઘરે. તો ગાઈસ અમે ચાલે હવે દુકાને. મમ્મી ચાલ અમે દુકાને જઈએ. આપણે મમ્મી પણ આવી ગઈ છે. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. લેડો તાન અમે સીધું દુકાને. તો ગાઈસ અમે આવે ત્યારે કૂતરો ઉપર બે હતો એમાં જોઈને ઊભો થઈ ગયો. પ્રણામ કરું. તો અમે આટલા આવ્યા તો પાછું ને ઉતરી ગયો. મમ્મી લાડ કરું છું. તો ગાઈસ, તમે જોઈ શકો છો અત્યારે હાલત કેવી છે અને થોડીક વાર પછી કેવી થાય આપણે ગોઠવી દઈએ બધું સરસ મજાનું. તો અત્યારે આપણે બંધ કરીને જઈએ ત્યારે આ પોઝિશન હોય. જો બધું અંદર મેકીને જતો રહીએ છીએ આપણે. હવે ચપ્પલ આવી લગાવવાનું ચાલુ કરી દીધું. જે મેં અહીંયા લગાવી દેશે, હું અહીંયા લગાવી દઈશ. અને આ દેજો કશી શાળામાં અરે ટ્યુશનમાંથી આવી ગઈ છે અને મમ્મી બધું છતરીઓ બધું લગાવી દીધું છે અને છતરીઓ બાકી છે અને થેલા બાકી છે. દુકાન સાફ કરી દીધી. મુહૂર્ત પણ થઈ ગયું. કેટલા પૈસાનું થયું? 30. ખોલો લખ્યા. તો ગાઈસ, આપણે બધો ધંધો થાય એ સવારનું આપણું અહીંયા લિસ્ટ બનાવીએ છીએ. પછી સાંજે હિસાબ કરીએ. તો કશી છટાઈ પાથરી દો કશીશ. તો તમે જોઈ શકો છો કચરા પોતું હું બપોરે કરું છું. કચરા વાળી દે, પોતું પાણી આવે એટલે કરીએ છીએ બપોરે. તો મળીશું બીજા બ્લોગ સાથે. સર્વોને જય સ્વામિનારાયણ. અને ગરમી જુઓ. ચલો છોકરો ટ્યુશનથી આવી ગયો તો લેશન બેશન કરું. મળીશું બીજા બ્લોગ સાથે.